સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવવાની સાજિશ અને ખોલાવેલા એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે અજમેર અને દુબઈ મોકલાતા હોવાનો ખુલાસો અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમની મોટી કાર્યવાહી સામે આવી। અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ખોટા ડોક્યુમેન્ટની બેંક એકાઉન્ટ ખોલાવવાની સાજિશ ખોલાવેલા એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે અજમેર અને દુબઈ મોકલાતા હોવાનો ખુલાસો થયો છે। અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમની મોટી કાર્યવાહી અને મુખ્ય આરોપી ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ ઝડપાયો। પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર અને રવિ ગાબાડી અને તરુણ રાઠોડે 10 થી વધુ એક એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો કર્યો। બંને આરોપી હાલ રાજકોટ જેલમાં કોર્ટ કસ્ટડીમાંથી તિરુપતિ કુરિયર મારફતે ડમી પાર્સલ મોકલી અજમેરમાં ટ્રેપ અજમેર ખાતે સુરેન્દ્ર ઓફ બાલકિશન અને ગોવિંદ ઓમનાથ સિદ્ધ ઝડપાયા। આરોપી પાસેથી એટીએમ કાર્ડ, સિમ કાર્ડ, પાસબુક, ચેકબુક, મોબાઈલ જપ્ત કરાઈ 35 જેટલા બેંક એકાઉન્ટમાં ₹11 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું હતું। તપાસમાં સુરતથી દુબઈ સુધી સાયબર ફ્રોડનો નેટવર્ક જાણવાનું મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।